नमस्कार मित्रों, चेनलનું નામ છે વંદે સંસ્કૃતમ। હું પાઠક હિરેન ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે મહાકવિ ભાસ વિરચિત જે સ્વપ્ન વાસવદત્તમ નામનું નાટક છે તેના અભ્યાસને આગળ વધારીશું। લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે તાપસી ચેટીની સાથે સંવાદ કરે છે અને એમાં પદ્માવતી છે તેના સંબંધની વાત કરે છે। એના દ્વારા ખબર પડે છે કે ઉજ્જૈનીમાં પ્રદ્યોત મહાસેન છે એનો પુત્ર ગોપાલક, એ ગોપાલકની સાથે પદ્માવતીના સંબંધની વાત થઈ રહી છે અને તાપસી વિચારે છે કે બંને રાજકુળ છે, મતલબ કે પ્રદ્યોત મહાસેનનું કુળ અને દર્શકનું કુળ, આ બંને કુળ છે ખૂબ જ મહાન છે અને જો એની વચ્ચે સંબંધ થાય, આ રીતે બંનેના વિવાહ થાય તો એ યોગ્ય છે। તો સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ કન્યાની લગ્નની વાત અથવા તો તેના સંબંધની વાત ચાલતી હોય ત્યારે એને શરમ આવે અને વચ્ચે કંઈક નવી જ વાત ઉમેરે, શરમાઈ અને આખી વાતને બદલાવવાનો પ્રયાસ કરે છે। તો એવી જ રીતે પદ્માવતી પણ અહીં વાતને બદલવા માટે પ્રયાસ કરે છે અને કંચુકીને ઉદ્દેશીને કહે છે, આર્ય કિમ દૃષ્ટો મુનિજના આત્માનમ અનિગૃહિતુમ। આર્ય એટલે કે મહાનુભાવ, જે કંચુકી માટેનું સંબોધન કરવામાં આવ્યું છે। કિમ દૃષ્ટો મુનિજન, શું કોઈ મુનિ લોકો અથવા તો મુનિજન, કોઈ તપસ્વી, દ્રષ્ટા એટલે કે દેખાયો અથવા તો મળ્યો, આત્માનમ અનુગૃહિતમ, શેના માટે? તપસ્વીનું એને શું કામ હતું? આત્માનમ અનુગૃહિતુમ, પોતાની જાતને અનુગૃહિત કરવા માટે, અર્થાત એને કોઈ પણ દાન દક્ષિણા અથવા તો સંતુષ્ટ કરી અને પોતાની જાત છે અર્થાત પદ્માવતી છે એ પોતાના પર અનુગ્રહ કરે કોઈ તપસ્વી, એવી ઈચ્છા રાખે છે। તો એના માટે કોઈ મુનિ લોકો મળ્યા એને અભિપ્રેત પ્રદાનેન તપસ્વી જન ઉપનિમંત્ર્યતામ તાવત કહ કિમ અત્ર ઇચ્છતિ ઇતિ। એને કહે છે કંચુકીને કે જેને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ એને આપવામાં આવે છે, તો આવું કહી અને બધાને આમંત્રિત કરો, જે પોતાની ઈચ્છા વ્યક્ત કરશે એને એ પ્રકારનું દાન આપવામાં આવશે। તો અહીં પદ્માવતી છે એનો જે ઉદાત્ત ભાવ છે, એની જે ઉદારતા છે એ રજૂ થાય છે કે તપોવનમાં આવી છે અને ત્યાં તપસ્વીઓને એ દાન કરી અને પુણ્ય પ્રાપ્ત કરવા ઈચ્છે છે। તો પદ્માવતી છે એ ઉદાર ભાવની છે, આ ઘટના વડે એનો જે ઉદાર ભાવ છે એ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો પદ્માવતીએ જ્યારે કીધું કે કોઈ તપસ્વી છે કે જેને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની, દાન ગ્રહણ કરવાની ઈચ્છા હોય તો જેને જે જોઈએ એ એને આપવામાં આવશે, આવું કહી અને બધાને આમંત્રિત કરો અથવા તો બોલાવો દાન સ્વીકારવા માટે। તો ત્યારે કંચુકીય કહે છે, યદ અભિપ્રેતમ ભવત્યા, તમને જે યોગ્ય લાગે તે, અર્થાત જે બી આપની આજ્ઞા। તો એ તપસ્વીઓને બોલાવે છે દાન ગ્રહણ કરવા માટે। ભોભો આશ્રમ વાસીન તપસ્વી જન, હે આશ્રમમાં રહેતા તપસ્વીઓ, આવું તપસ્વીઓને સંબોધન કરવામાં આવ્યું છે। શૃણવંતુ શૃણવંતુ ભવંતઃ, તમે બધા સાંભળો સાંભળો, બે વખત સાંભળો સાંભળો એવું શા માટે કહેવામાં આવ્યું? શૃણવંતુ શૃણવંતુ, કારણ કે ધ્યાન આપીને સાંભળો એવો કહેવાનો ભાવ છે। જ્યારે કોઈ પણ શબ્દ વારંવાર પુનરાવર્તિત થતો હોય ત્યારે દ્રઢતા દર્શાવે છે। તો શૃણવંતુ શૃણવંતુ ભવંતઃ, તમે બધા ધ્યાનથી સાંભળો। ઇહ અત્ર ભવતી મગધરાજ પુત્રી અનેન વિશ્રંભેણ ઉત્પાદિત વિશ્રંભા ધર્માર્થમ અર્થેન ઉપનિમંત્ર્યતે। કહે છે કંચુકી કે અહીં આ જે મગધરાજ પુત્રી એટલે કે જે પદ્માવતી છે એ આપ સૌના વિશ્વાસથી વિશ્વસ્ત છે, અર્થાત આપ સૌના વિશ્વાસથી તે પણ વિશ્વાસ પામી છે, આશ્વસ્ત છે અને ધર્માર્થમ એટલે કે ધર્મને પ્રાપ્ત કરવા માટે અર્થેન ઉપનિમંત્ર્યતે, ઈચ્છિત વસ્તુ વડે આમંત્રણ આપે છે, અર્થાત એને ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, અર્થાત પુણ્ય કમાવાની ઈચ્છા છે, તો તમને દાન કરવા માટે એ તમને આમંત્રિત કરે છે અથવા તો બોલાવે છે। હવે કેવા દાન તપસ્વી લોકોને જોઈતા હોય, તપસ્વી લોકોની આવશ્યકતા શું હોય, એવા વિકલ્પ પણ એની સામે પ્રસ્તુત કરે છે કંચુકી કે શું તમારે આ જોઈએ, આ જોઈએ। તો તપસ્વી લોકોને કેવા દાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે? આમ તો બધા તપસ્વીઓ છે સંતુષ્ટ હોય છે, જ્યારે તે સંન્યાસ ગ્રહણ કરે ત્યારે એની કોઈ પણ ઈચ્છાઓ અધૂરી હોતી નથી, એ પોતાના મન ઉપર પૂરેપૂરો કાબુ મેળવે છે અને થોડા એવા સાધનોથી પણ એ પોતાનું જીવન ચલાવી શકતા હોય છે।
પણ ધાર્મિક ક્રિયાઓ માટે અમુક વસ્તુઓની આવશ્યકતા તો રહેવાની જ છે. તો જે કોઈ પણ તપસ્વીને ધર્મ પ્રાપ્ત કરવા માટે અથવા આધ્યાત્મના માર્ગ પર ચાલવા માટે જે આવશ્યક વસ્તુઓની જરૂર હોય તો એ અહીં પદ્માવતી પાસેથી એ માગી શકે છે. તો એના માટે વિકલ્પ આપે છે કે કેવું દાન તમારે જોઈએ. કસ્યાર્થ કલશેનો, કોને કલશ જોઈએ છે. જે તામ્રનો કળશ છે, તાંબાનો કળશ છે અથવા તો પિત્તળનો કળશ છે, એ પૂજા વિધિ માટે પવિત્ર માનવામાં આવે છે. જ્યારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવતું હોય ત્યારે પણ એ તાંબાના કળશનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પહેલાંના સમયમાં સોનાના કળશનો પણ ઉપયોગ કરવામાં આવતો. તો ધાર્મિક વિધિ માટે કળશ એક પવિત્ર વસ્તુ છે અને સાધન છે વિધિ માટેનું. તો કોઈને કળશની ઈચ્છા છે, અર્થાત કોઈને કળશ જોઈતો હોય, કો મૃગયતે વાસો, વાસ અર્થાત વસ્ત્ર, કોણ વસ્ત્ર શોધી રહ્યું છે, અર્થાત તપસ્વી લોકો ભગવા વસ્ત્રો ધારણ કરતા હોય છે. તો જ્યારે એક વસ્ત્ર જીર્ણ થઈ જાય, જૂનું થઈ જાય, ત્યારે બીજા વસ્ત્રની આવશ્યકતા રહેતી હોય છે. તો તપસ્વી લોકો છે કોઈ એવા કે જેને વસ્ત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, કોઈને વસ્ત્રની જરૂર હોય. યથા નિશ્ચિતમ દીક્ષામ પારિતવાન કિમ ઈચ્છતિ પુનર્દેયમ ગુરુર યદ ભવેત. અથવા તો કોઈને દીક્ષા પછી ગુરુને દક્ષિણા આપવા માટે ધનની આવશ્યકતા છે. તો આ વાક્ય પરથી ખ્યાલ આવે છે કે તે સમયે ગુરુ દક્ષિણાની પરંપરા હતી. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ગુરુ પાસેથી અભ્યાસ કરે, વિદ્યા પ્રાપ્ત કરે અને અંતે જ્યારે એનો અભ્યાસ પૂર્ણ થાય ત્યારબાદ ગુરુ એને દીક્ષા આપે, અર્થાત ફરીથી ઘરે જવાની રજા આપે. અથવા તો જો કોઈ સંન્યાસી બનવા માંગતા હોય તો એને સંન્યાસની દીક્ષા આપે. તો દીક્ષા આપ્યા બાદ ગુરુએ જે વિદ્યા આપેલી છે એના બદલામાં એને ગુરુ દક્ષિણા આપવામાં આવતી. તો ગુરુ જે કોઈ પણ ઈચ્છા રાખે, જે કાંઈ પણ માગે એ એને દક્ષિણા આપવામાં આવતી. આવી ગુરુ દક્ષિણાની ઘણી બધી કથાઓ પ્રચલિત છે, આપણે સાંભળેલી છે. એકલવ્યએ ગુરુ દક્ષિણામાં અંગૂઠો આપી દીધો હતો પોતાના જમણા હાથનો. જ્યારે કૃષ્ણ ભગવાન છે એણે એના ગુરુને એનો મૃત પુત્ર ફરીથી સજીવન કરીને પાછો લઈ આવવા માટેનું વચન આપ્યું હતું. તો ગુરુ જે કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરે એ ઈચ્છા શિષ્યએ પૂરી કરવી એને ગુરુ દક્ષિણા કહેવામાં આવે. તો કદાચ કોઈ ગુરુએ ધનની ઈચ્છા રાખી હોય શિષ્ય પાસેથી, એ પણ આશ્રમ વ્યવસ્થા માટે કે આશ્રમની વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી રહે એટલા માટે ધન આવશ્યક હોય. અને કોઈ ગુરુ શિષ્ય પાસેથી જો ધનની ઈચ્છા રાખતો હોય તો પહેલેથી નક્કી કરેલ શરત મુજબ જો કોઈને દક્ષિણા માટે, ગુરુ દક્ષિણા માટે ધનની આવશ્યકતા હોય તો કોઈને ધન જોઈએ છે. આત્માનુગ્રહમ ઈચ્છતિ નૃપજા ધર્માભિરામ પ્રિયા. અહીં પદ્માવતી માટે એક વિશેષણ વાપરવામાં આવ્યું છે કે ધર્મના માર્ગ પર ચાલનારી અથવા તો ધર્મના માર્ગ પર ચાલવું જેને પ્રિય છે એવી આ મગધ રાજપુત્રી એટલે નૃપજા, નૃપજા એટલે કે રાજાની પુત્રી, મગધ રાજની પુત્રી એટલે કે પદ્માવતી આત્માનુગ્રહિતુમ ઈચ્છતિ, પોતાની જાત ઉપર કોઈ અનુગ્રહ કરે એવું એ ઈચ્છે છે. અર્થાત દક્ષિણા આપી અને એના પર કોઈ તપસ્વી લોકો આશીર્વાદ આપે, કૃપા વરસાવે એવી એ ઈચ્છા રાખે છે. તો અહીં પદ્માવતી માટે શું વિશેષણ વાપરવામાં આવ્યું છે? ધર્મના માર્ગ પર ચાલવું જેને પ્રિય છે એવી આ પદ્માવતી પોતાના ઉપર કોઈ કૃપા કરે એવી ઈચ્છા રાખે છે. યદ યસ્યાસ્તિ સમીક્ષિતમ વદતુ તત કસ્યાદ્યઃ કિમ દીયતામ. જેને કોઈને પણ જે કોઈ પણ વસ્તુ જોતી હોય, જે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે કહો, આજે એ ઈચ્છા પૂર્ણ કરવામાં આવશે. અથવા તો કોને કઈ વસ્તુ આપીએ. યોગંધરાયણ આ તક ઝડપી લે છે. યોગંધરાયણ મનમાં બોલે છે, સ્વગતમ અર્થાત મનમાં બોલે છે, હંત દ્રષ્ટ ઉપાય. હંત એટલે કે હા, દ્રષ્ટ ઉપાય, ઉપાય મળી ગયો. શેનો ઉપાય? વાસવદત્તા જ્યાં સુધી યોગંધરાયણની સાથે છે ત્યાં સુધી યોગંધરાયણ પોતાની પૂર્વ નિયોજિત યોજના ઉપર કાર્ય કરી શકવા માટે સક્ષમ નથી. એટલા માટે એણે કોઈ પણ જગ્યાએ વાસવદત્તાને રાખવી આવશ્યક છે. યોગંધરાયણ વાસવદત્તાને ક્યાંક રાખવા ઈચ્છે છે અને એ પણ એટલી તાકેદારી સાથે રાખવા ઈચ્છે છે કે ભવિષ્યમાં જ્યારે ફરીથી એને ઉપસ્થિત થવાનો સમય આવે ત્યારે એના ચારિત્ર્ય ઉપર કોઈ શંકા ન કરવું જોઈએ. તો અહીં એને વાસવદત્તાને રાખવા માટેનો એને ઉપાય મળી આવે છે.
એટલા માટે કહે છે હંત દ્રષ્ટ ઉપાય, ઉપાય મળી ગયો. પ્રકાશમ અર્થાત મોટેથી કહે છે ભોહો અહમ અર્થી, ભોહો એટલે કે અરે, અહમ અર્થી હું ઈચ્છું છું, અર્થાત મારે દાન માટેની ઈચ્છા છે, હું આશા રાખું છું. પદ્માવતી દિષ્ટ્યા સફલમ મે તપોવન અભિગમનમ, દિષ્ટ્યા અર્થાત સદભાગ્યથી, સફલમ મે તપોવનાભિગમનમ મારું તપોવનમાં આવવું સફળ થયું. આમ તપસ્વી છે એની પાસેથી દાન પ્રાપ્ત કરવા માટે ઈચ્છે છે, એના ઉપર કૃપા કરવા ઈચ્છે છે, તો કહે પોતાની જાતને ધન્ય માને છે કે મારું અહીં તપોવનમાં આવવું છે સફળ થયું. કારણ કે દાન કરીને એને જે પુણ્ય પ્રાપ્ત થશે એમાં પણ તપોભૂમિમાં જે દાન કરવામાં આવેલું હોય એ દાનનું પુણ્ય છે એ અનેક ગણું હોય છે. તો પદ્માવતી એવું વિચારે છે કે આને આ તપસ્વીને દાન કરી અને મને પુણ્ય પ્રાપ્ત થશે તો મારું આ તપોવનમાં આવવું છે સાર્થક થયું. તાપસી બોલે છે અર્થાત પદ્માવતીની માતા કહે છે સંતુષ્ટ તપસ્વી જનમ ઇદમ આશ્રમ પદમ, આ આશ્રમ પદ છે અર્થાત આ આશ્રમ છે એ સંતુષ્ટ તપસ્વી જનમ, સંતુષ્ટ તપસ્વીઓ વાળો આ આશ્રમ છે. આ આશ્રમમાં નિવાસ કરતા બધા જ તે તપસ્વીઓ છે એ બધા જ સંતુષ્ટ છે. આગંતુકેન અનેન ભવિતવ્યમ, અનેન અર્થાત આ જે તપસ્વી દાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, આગંતુકેન ભવિતવ્યમ એ આગંતુક હોવો જોઈએ, અજાણ્યો હોવો જોઈએ, અથવા તો આ આશ્રમનો નથી, કોઈ બહારથી આવેલો આ તપસ્વી હોવો જોઈએ. કારણ કે તાપસી જે આશ્રમમાં નિવાસ કરતી હતી એ આશ્રમમાં રહેતા બધા જ તપસ્વીઓ સંતુષ્ટ હતા. તપસ્વીઓનો એવો નિયમ હોય છે કે અયાચક વૃત્તિ એ ધરાવતા હોય છે. અયાચક વૃત્તિ અર્થાત કોઈની પાસે માગણી ન કરે, કોઈ પાસે કંઈ માગે નહીં, એને જે પ્રાપ્ત થાય એનાથી જ એ પોતાનું જીવન ચલાવતા હોય છે. તો પદ્માવતીએ જ્યારે દાનની વાત કરી ત્યારે આ યોગંધરાયણ જે તપસ્વીના વેશમાં છે એ દાન પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે. તો તાપસીને એવો ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ, આ તપસ્વી છે એ કોઈ બહારનો હોવો જોઈએ, કારણ કે આ આશ્રમમાં નિવાસ કરતા બધા જ તપસ્વીઓ છે સંતુષ્ટ છે અને ક્યારેય અન્ય કોઈ પાસેથી દાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા નથી. કંચુકીય ભોહો કિમ ક્રિયતામ, હવે એને ઈચ્છા પૂછે છે યોગંધરાયણને, ભોહો કિમ ક્રિયતામ, અરે શું કરવામાં આવે, અર્થાત તમારે શેની ઈચ્છા રાખો છો, તમે દાન પ્રાપ્ત કરવા માટે શું ઈચ્છો છો. યોગંધરાયણ કહે છે ઈયમ મે સ્વસા, ઈયમ અર્થાત આ, મે સ્વસા મારી બહેન છે. યોગંધરાયણ વાસવદત્તાનો પરિચય આપે છે. બાજુમાં ઉભેલી જે વાસવદત્તા છે તેના તરફ ઈશારો કરી અને કહે છે ઈયમ મે સ્વસા, આ મારી બહેન છે. પ્રોષિત ભર્તૃકામ ઇમામ ઈચ્છામ્યત્ર ભવત્યા કિંચિત કાલમ પરિપાલ્યતામ, શું માગે છે કે આ મારી બહેન છે અને એનો પતિ છે બહાર ગામ ગયેલો છે. પ્રોષિત ભર્તૃકા કોને કહેવામાં આવે કે કોઈ પણ કારણોસર જેનો પતિ બહાર ગામ ગયેલો હોય, એ ધન પ્રાપ્ત કરવા ગયો હોય કે યાત્રા માટે ગયો હોય, કોઈ પણ કારણોસર જેનો પતિ છે એ બહાર ગામ ગયેલો હોય એવી જે સ્ત્રી છે એને પ્રોષિત ભર્તૃકા કહેવામાં આવે. તો આ પ્રોષિત ભર્તૃકા છે અર્થાત એનો પતિ છે એ કોઈ કારણોસર બહાર ગામ ગયેલો છે, તો એને અહીં ન્યાસ તરીકે, થાપણ તરીકે સોંપવા માંગુ છું અને એનું તમે પાલન કરો એવી હું ઈચ્છા રાખું છું. તો પદ્માવતીએ જ્યારે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે યોગંધરાયણે પોતાની યોજના ઉપર આગળ કાર્ય શરૂ કર્યું. એની યોજના હતી કે વાસવદત્તાને કોઈ યોગ્ય જગ્યાએ સુરક્ષિત રીતે એને રાખવામાં આવે, જેથી કરીને યોગંધરાયણની સાથે એને ભટકવું ન પડે અને યોગંધરાયણ એ છૂટથી પોતાના કાર્યમાં એ પ્રવૃત્ત થાય અને પોતાની યોજનાને આગળ વધારે. તો એના માટે વાસવદત્તાને કોઈ સુરક્ષિત સ્થાને રાખવી જરૂરી હતી, અને એ પણ એવા સ્થાને કે ભવિષ્યમાં જ્યારે વાસવદત્તા ફરીથી ઉદયન સામે પ્રસ્તુત થાય ત્યારે એના ચારિત્ર્ય ઉપર કોઈ શંકા ન કરવું જોઈએ. આટલા સમય સુધી એ ગુપ્તવાસમાં હતી તો એ ક્યાં ગઈ હતી, શું કરતી હતી, તો આનું કોઈ પ્રત્યક્ષ સાક્ષી હોવું જોઈએ. તો પદ્માવતીને સોંપી અને એ પ્રત્યક્ષ સાક્ષી છે ઊભા કરવા માગે છે કે જ્યારે વાસવદત્તાને પ્રસ્તુત કરવામાં આવે ત્યારે ખુદ પદ્માવતી જ એને સાક્ષી બનશે. તો એ અહીં પદ્માવતી પાસે માગે છે કે આ જે મારી બહેન છે તેનો પતિ કોઈ કારણોસર બહાર ગયેલો છે
અને એ ફરી પાછો ન આવે ત્યાં સુધી તમે આનું પાલન કરો. પોતાની બીજી કોઈ ઈચ્છા નથી એવી વાત પણ એ વ્યક્ત કરે છે. કાર્યમ નૈવાર્થે નાપી ભોગેન વસ્ત્રે, કહે છે અર્થેન અર્થાત ધનથી, ભોગેન અર્થાત ભોગવિલાસના સાધનોથી, અથવા વસ્ત્રી એટલે કે વસ્ત્રોથી કાર્ય નથી અર્થાત એને ધન પ્રાપ્ત કરવાની, વસ્ત્રો પ્રાપ્ત કરવાની કે ભોગના સાધનો પ્રાપ્ત કરવાની કોઈ ઈચ્છા નથી. નાહમ કાશાયમ વૃત્તિ હેતો પ્રપન્ન, એણે કાશાય વસ્ત્ર અર્થાત ભગવા વસ્ત્રો છે એ આજીવિકા રળવા માટે, આજીવિકા ચલાવવા માટે એણે આ ભગવા વસ્ત્ર પહેર્યા નથી. ધીરા કન્યેયમ દૃષ્ટ ધર્મ પ્રચારા શક્તા ચારિત્રમ રક્ષિતુમ મે ભગિન્યા. ધીરા કન્યેયમ, આ કન્યા અર્થાત આ પદ્માવતી છે એ દૃષ્ટ ધર્મ પ્રચારા, ધર્મના માર્ગે ચાલનારી છે, ધર્મના માર્ગને બતાવનારી છે. તો શક્યા ચારિત્રમ રક્ષિતુમ મે ભગિન્યા, તે મારી બહેનના ચારિત્રનું રક્ષણ કરી શકે છે. અર્થાત પદ્માવતીમાં એવું ચારિત્ર, પદ્માવતીમાં એવું સામર્થ્ય છે કે મારી બહેન એટલે કે આ વાસવદત્તા છે એ વાસવદત્તાના ચારિત્રનું રક્ષણ કરી શકશે. તો યોગનધરાયણ કહે છે કે મારે ધન પણ નથી જોઈતું, કોઈ સાધન પણ નથી જોઈતા અને વસ્ત્ર પણ નથી જોઈતા. આ ભગવા વસ્ત્રો છે એ માત્ર મારી આજીવિકા રળવા માટે મેં ધારણ કર્યા નથી, પણ એના બહેનની એના ઉપર જવાબદારી છે તો એની બહેનને એ સોંપવા માગે છે. કારણ કે પદ્માવતીમાં એટલું સામર્થ્ય છે, પદ્માવતીમાં જ એટલા ગુણ છે કે જે એની બહેન એટલે કે વાસવદત્તાનો ચારિત્રનું રક્ષણ કરી શકે. વાસવદત્તા આત્મગતમ એટલે કે મનમાં કહે છે ઇમ ઇહ મામ નિક્ષેપ્તુમ કામ આર્ય યોગનધરાયણ. આર્ય યોગનધરાયણ છે એ મને અહીં રાખવા માગે છે, એ મને અહીં મૂકવા માગે છે પદ્માવતીની સાથે. ભવતું અવિચાર્ય ક્રમમ ન કરિષ્યતિ. એને કેટલો વિશ્વાસ છે યોગનધરાયણ પણ. શું કહે છે કે એ વિચાર્યા વિનાનું ડગલું ક્યારેય નહીં ભરે, એ વિચાર્યા વિનાનું કાર્ય ક્યારેય નહીં કરે. વાસવદત્તાને યોગનધરાયણ ઉપર એટલો તો વિશ્વાસ છે કે એ ભલે મને અહીં મૂકવા માટે માગે છે, પદ્માવતીને સોંપવા માગે છે, પણ એ ક્યારેય વિચાર્યા વિનાનું કાર્ય નહીં કરે. અહીં યોગનધરાયણની કુશળતા પણ પ્રદર્શિત થાય છે. વાસવદત્તાને જ્યારે એટલો વિશ્વાસ હોય યોગનધરાયણ ઉપર તો જ એ આ વાક્ય બોલે કે એ ક્યારેય વિચાર્યા વિનાનું ડગલું નહીં ભરે. અને ખરેખર યોગનધરાયણ છે એટલો કુશળ છે. અને પ્રતિજ્ઞા યોગનધરાયણમાં પણ જોયું, યોગનધરાયણે જ પોતાની પ્રતિજ્ઞા લઈ અને વાસવદત્તા અને ઉદયનના વિવાહ કરાવ્યા હતા. તો અહીં એના સામર્થ્ય છે એના ઉપર જરા પણ શંકા નથી વાસવદત્તાને. તો કહે છે કે આ આર્ય યોગનધરાયણ મને પદ્માવતીને સોંપવા માગે છે, પણ કોઈ વાંધો નહીં, એ વિચાર્યા વિનાનું ડગલું ક્યારેય ભરશે નહીં. કંચુકીય બોલે છે ભવતી મહતી ખલવસ્ય વ્યપાશ્રયણા. આની માંગણી તો બહુ મોટી છે. કદાચ કોઈ વસ્તુની એણે માંગણી કરી હોય, સોનું એને જોઈતું હોય, ગાય જોઈતી હોય, અથવા તો બીજા કોઈ સાધન સંપત્તિ એને જોઈતી હોય તો એનું દાન તો કરી શકીએ, પણ આ થાપણ તરીકે એક સ્ત્રીને મૂકવી, આ માગણી તો બહુ એને મોટી લાગી છે. કથમ પ્રતિજાનીમઃ કુતઃ, કથમ પ્રતિજાનીમઃ અર્થાત કઈ રીતે એને સ્વીકારીએ. એની જે આ માગણી છે, એની જે આ રજૂઆત છે, આ રજૂઆત એની આ આકાંક્ષાને કઈ રીતે પૂર્ણ કરીએ. કુતઃ, કુતઃ એટલે કે કેમ કે સુખમ અર્થો ભવેદ દાતુમ સુખમ પ્રાણા સુખમ તપઃ સુખમ અન્યદ ભવેદ સર્વમ દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ. સુંદર એવી સુક્તિ આપેલી છે ભાષે, દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ. બીજા બધા જ કાર્ય કરવા એકદમ સરળ છે, પણ કોઈએ થાપણ આપણી પાસે મૂકેલી હોય અને જો એના રક્ષણ કરવાનું કાર્ય આપણી ઉપર આવી પડે તો એ કાર્ય છે ખૂબ જ અઘરું છે. સુખમ અર્થો ભવેદ દાતુમ, ધન આપવું છે એ પણ ખૂબ જ સરળ છે. આપણી પાસે ધન હોય અને કદાચ કોઈ દાનમાં ધન માગે તો એને આપી દેવું જોઈએ. આ કાર્ય છે ખૂબ જ સરળ છે, એમાં કોઈ મુશ્કેલી નથી. સુખમ પ્રાણા સુખમ તપઃ, પ્રાણ દાન કરવું, કોઈને પ્રાણ આપી દેવા, એ પણ ખૂબ જ સરળ છે. સુખમ તપઃ, તપનું ફળ આપી દેવું, એ પણ ખૂબ જ સરળ છે. આપણે તપશ્ચર્યા કરેલી હોય, એનાથી જે પુણ્ય પ્રાપ્ત થયું હોય અને કદાચ જો કોઈ એ પુણ્યની માગણી કરે તો માત્ર એક સંકલ્પ લઈને એ તપનું ફળ અથવા તો એ પુણ્ય એને દાન કરી શકીએ, એને આપી શકીએ. તો આ ક્રિયા પણ ખૂબ જ સરળ છે. સુખમ અન્યદ ભવેદ સર્વમ,
બીજું કંઈ પણ કાર્ય કરવું, બીજા કોઈ પણ વસ્તુનું દાન કરવું એ ખૂબ જ સરળ હોય છે, પણ અઘરું શું હોય છે? દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ. ન્યાસ અર્થાત થાપણ. કોઈએ આપણે પાસે કોઈ ગીરવે મૂકેલી વસ્તુ હોય તો એ વસ્તુનું રક્ષણ કરવું એ ખૂબ જ દુઃખકર હોય છે, ખૂબ જ કષ્ટદાયક હોય છે, મોટી જવાબદારી આવી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કોઈ વસ્તુ છે આપણે સોંપી દે ત્યારે એ વસ્તુની માવજત કરવી એ ખૂબ જ અઘરી વાત છે અને ખૂબ જ જવાબદારીપૂર્ણ હોય છે. કદાચ વસ્તુ હોય તો એ પણ હજી સરળ છે, પણ કોઈ વ્યક્તિની સાર સંભાળ કરવી, એનું પાલન કરવું એ ખૂબ જ અઘરું હોય છે. એમાં પણ આ વાસવદત્તા તો સ્ત્રીની જાત છે. કોઈ સ્ત્રી, એમાં પણ એક કન્યા, કુમારી કન્યા હોય, એનું રક્ષણ કરવું, એના ચારિત્રનું રક્ષણ કરવું એ એક મોટી જવાબદારી હોય છે. તો કંચુકી પદ્માવતીને કહે છે કે આની આકાંક્ષા તો બહુ મોટી છે, આ આકાંક્ષાને આપણે કઈ રીતે પૂર્ણ કરી શકીએ? કદાચ ને જો સુખ અર્થ એટલે કે ધન આપવું હોય તો એ પણ સરળ છે, પ્રાણ આપવા હોય તો એ પણ સરળ છે, તપ અથવા તો તપનું પુણ્ય આપવું હોય તો એ પણ સરળ છે, બધું આપવું સરળ છે, પણ થાપણની રક્ષા કરવી, થાપણનું પાલન કરવું એ ખૂબ જ અઘરું હોય છે. તો પદ્માવતી એનો હજી એક ઉદાર ભાવ છે એ વધુ પ્રકાશમાં આવે છે. એ કંચુકીને જણાવે છે કે જો પહેલાં આપણે કહી દઈએ કે જેને જે જોઈએ એ આપવામાં આવશે અને હવે જો આપણે વચનનું પાલન ન કરીએ તો એ યોગ્ય નથી, હવે એમાં વિચાર કરવો જોઈએ નહીં. તો હવે આગળની ઘટના છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તુ સંસ્કૃતમ.